અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। લાલગેટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે કેટલાક ઈસમો જૂની અસકતા આશ્રમ હોટલ પાસે શંકાસ્પદ હિલચાલ કરે છે। જે માહિતીના આધારે લાલગેટ પોલીસે દરોડા પાડી કારમાં લવાયેલા ડુપ્લિકેટ 500ની ચિલ્ડ્રન બેંકની નોટો મળી આવતા પોલીસે બેની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી। સુરતમાં પેટ્રોલિંગ દરમિયાન અશક્તા આશ્રમ પાસે જૂની અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા ઝાયલો ગાડીમાં 2 ઈસમો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા। બંને ઈસમોને પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ મંસૂરી સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ હોવાનું કહ્યું હતું। તો ગાડીની તલાશી લેતા તેમાં પાછળના ભાગે ચલણી નોટોનો પાર્સલ જણાવ્યો હતો, જેમાં કેલ 3 પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળ તથા પાછળના ભાગે ₹500ના દરની ભારતીય ચલણી નોટો તથા તેની અંદર ભારતીય બચ્ચો કા બેંક 500 નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના બંડલ હતા। તેમજ ગાડીના ડેશબોર્ડમાંથી ભારતીય ચલણી નોટો મળી આવી હતી, જે બાબતે FSL ટીમ બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ અને તમામ નોટો તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યા હતા। લાલગેટ વિસ્તારમાં નકલી ચલણી નોટોનો મોટા પાયે ઘોટાળો બહાર આવતા ખળબળાટ મચી ગયો છે। લાલગેટ પોલીસ સ્ટાફે ચોકસાઈપૂર્વકની કાર્યવાહી દરમિયાન 2 શખ્સોને રોકી તલાશી લેતા તેમની પાસેથી 500ની ચલણી નોટોની 3 મોટા બંડલો મળી આવ્યા હતા। 112 નોટ ડુપ્લિકેટ મળી આવી હતી। બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચલણી નોટોને FSL તપાસ માટે ગાંધીનગર મોકલાઈ છે। પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓને કબૂલાત આપી કે આ નોટો તેમને રાંદેર વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ મગનભાઈ પરમાર નામના વ્યક્તિએ આપી હતી। હવે પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને ઠાકોરભાઈ પરમાર સુધી પહોંચવા માટે કાર્યવાહી શરૂ કરી છે। લાલગેટ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ તો અમે બંને શખ્સોને શંકાના આધારે પકડીને નોટો તપાસ માટે મોકલી છે। FSL રિપોર્ટ આવે પછી સ્પષ્ટ થશે કે નોટો નકલી છે કે નહીં, તે આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં 2 ઈસમો બેઠેલા હતા। આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી 2 ઈસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ। અને ગાડીની તપાસ કરતા ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતા 3 પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી। આ બાબતે FSL અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને FSL ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે। અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર, રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે। અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે FSLમાંથી અભિપ્રાય આવ્યાથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે। નહીં, અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી। શું કરે છે, શું કામકાજ કરે? બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલી શેખ હતો, એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મંસૂર સુલે, એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે।